વિસ્તારમાં આવેલ શિવાલય હાઇટ્સ ખાતે છેલ્લા ઘણા સમયથી લિફ્ટ બંધ હાલતમાં હોવાથી રહીશો પરેશાન। ગોત્રી વિસ્તારમાં આવેલા શિવાલય હાઇટ્સમાં છેલ્લા ઘણા સમયથી લિફ્ટ બંધ હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે શિવાલય હાઇટ્સના રહીશો દ્વારા લિફ્ટનો કોન્ટ્રાક્ટ લેનારી કંપનીની ઓફિસે જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, જેમાં શિવાલય હાઇટ્સના પ્રમુખ સાથે શિવાલય હાઇટ્સના રહીશો વારંવાર રજૂઆત કરવા છતાં લિફ્ટનું નિરાકરણ ન આવતા સિનિયર સિટીઝનોને 7મા માળે તથા 8મા માળ સુધી ચાલીને જવાની ફરજ પડે છે, ત્યારે વૃદ્ધોની હાલત કફોડી થતી નજરે પડી રહી છે। પાલિકા દ્વારા આવાસના મકાનો તો ફાળવવામાં આવ્યા, પરંતુ જે પ્રાથમિક સુવિધાઓ છે, જેમાં 5 વર્ષથી ફાળવવામાં આવેલા મકાનોમાં 3 વર્ષથી લિફ્ટ બંધ હાલતમાં જોવા મળી રહી હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા। સાથે સાથે શિવાલય હાઇટ્સના પ્રમુખ મહેશભાઈ મગનભાઈ પટેલે સુભાનપુરા ખાતે આવેલી લિફ્ટ કોન્ટ્રાક્ટરની ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી। બાદમાં ક્યુબ કન્સ્ટ્રક્શનના સંચાલકો સાથે મળીને બેઠક કરી હતી, જેમાં ક્યુબ કન્સ્ટ્રક્શનના સંચાલકે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાનું જણાવ્યું હતું, પરંતુ શિવાલય હાઇટના રહીશો સાથે સંબંધ સારા હોય તેમની રજૂઆતને ધ્યાને લઈ વહેલામાં વહેલી તકે લિફ્ટ ચાલુ કરી આપવાની બાહેંધરી આપી હતી, જેને લઈને આ મુદ્દાનું સુખદ સમાધાન આવ્યું હતું। અમે આજે સુભાનપુરા આવ્યા હતા ક્યુબ કન્સ્ટ્રક્શનમાં, જે અમારો મુદ્દો હતો એ હવે મુદ્દાનું સોલ્યુશન આવી ગયું છે અને એમને રજૂઆત કરી હતી, એમને પણ અમારી રજૂઆત સ્વીકારી છે। એમને એવું કીધું કે એક લિફ્ટ જે અમારી 2 લિફ્ટનો સમસ્યા હતી એમાં એક લિફ્ટ અત્યારે 2-3 દિવસમાં ચાલુ કરાવી આપે, અને બીજી લિફ્ટ છે જે અમારી ત્રીજી લિફ્ટ છે એ લોકોએ 10 દિવસનો ટાઈમ આપ્યો છે, એટલે અમારી જે સમસ્યા હતી અહીંથી અમારું તમે પૂછ્યું કે આટલા વખતથી રજૂઆત કરવા આવતા હતા, નહોતા સાંભળતા ને અત્યારે કેમ સાંભળી રહ્યા છો? હા, એ બધી અમે વાતચીત કરેલી હતી અને એમને પણ જવાબ અમને આપતા હતા, પણ હવે આમાં થોડુંક પ્રોસેસના હિસાબે થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, થોડુંક અમારી પણ થોડુંક એમનું પણ। શિવાલય હાઇટ્સના રહીશોની જોડે અમારે જૂનો 5 વર્ષથી વધારે પણ જૂનો નાતો છે। એ લોકોને લિફ્ટની સમસ્યા હતી। એકચ્યુઅલી કંપનીનું જે મેન્ટેનન્સનું કામ હોય એ 5 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો છે, પરંતુ રહીશો જોડે જૂના સંબંધોને કારણે આમાં એક મુખ્ય મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ હતી કે જે ટ્રાય પાર્ટી કોન્ટ્રાક્ટો આપેલા હોય એમાં સોસાયટીએ પણ કોન્ટ્રાક્ટ હવે અમારો મેન્ટેનન્સનો સમય પૂરો થઈ ગયો અને આધારે એ લોકોએ આપવાનો હોય, એની પહેલાં જે અમારો કોન્ટ્રાક્ટ હતો એમાં પણ અમુક કોન્ટ્રાક્ટરો પોતાની મનગણત નીતિને કારણે આ કામ ના કરી રહ્યા હોય, પણ એની કોન્ટ્રાક્ટરે પણ અમારા બંનેના સમક્ષ પૂરી ખાતરી આપી છે, અને જે લિફ્ટનો મુદ્દો હતો એ એક લિફ્ટ 3 દિવસમાં શરૂ થઈ જાય એવી પ્રક્રિયા આજે હાથ ધરાઈ છે, અને બાકીની જે બીજી એક લિફ્ટ છે એ સંબંધોના કારણે રહીશો જોડે કંપનીના સંબંધોના કારણે એ બીજી લિફ્ટની કામગીરી પણ ટૂંક સમયમાં પૂરી થઈ જશે એવી અમે ખાતરી આપી છે, અને અમે અહીંયા બધા હસતા મોઢે છૂટા પડીએ છીએ। દિવ્યરાજ સિરાણા।